અચાનક બજારમાં થઈ ગઈ દોડધામ. પહેલા મારમાર આવ્યો બાઇક ચાલક, તેની પાછળ જીવ બચાવવા પૂરપાટ આવ્યો સાયકલ પર બાળક, અને પછી બાળક ન જાણે ગયા ભવની દુશ્મન હોય તે રીતે માતેલા સાંજની માફક આવી ગાય. પછી બાળકને રગદોડી મારવા લાગી. રૂવાડા ઊભા થઈ જાય તેવા પશુના હિચકારી હુમલાના દ્રશ્યો હિંમતનગરના છે. શહેરના સહકારી જીન નજીક આવેલા કર્ણાવતી અને શ્રીધરણ સોસાયટીની વચ્ચે એક બાળક પર ગાયે એવો હુમલો કર્યો કે બાળકનો જીવ જતા રહી ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળક સાયકલ લઈને આવે છે, તેની પાછળ ભડકેલી ગાય દોડી આવે છે. બાળક એટલો હિપતાઈ જાય છે કે દિવાલ સાથે ટકરાયા બાદ એક ખૂણામાં પડે છે. આમ છતાં ગાય તેને છોડતી નથી. બાળકને શિંગડા ભરાવીને હુમલો કરે છે. ત્યારે ઘરની બહાર ઉભેલા લોકો બાળકને બચાવવા માટે દોડે છે. શેરીમાં ઉભેલા શખ્સો પણ બાળકને છોડાવવા માટે લાકડી લઈને આવે છે, પરંતુ ગાય જાણે બાળકનો જીવ લેવા માંગતી હોય તેમ બાળકને ઝાડમાંથી છોડતી નથી. આમ છતાં એક ભાઈ લાકડી લઈને મારતા ગાય દૂર જતા એક ઘરમાં બાળકને ખેંચી લીધો, તો પણ બાળકને મારવા માટે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી ગાય. એક ઘટના નહીં, પરંતુ શહેરમાં એક જ દિવસમાં ગાયે 4 જેટલા બાળકને અડફેટી લીધા, બાળકને ઇજાગ્રસ્ત કર્યા. આ ઘટનાથી રોષ ફેલાયો. હવે ગીર સોમનાથના ઉનામાં આંખલાના આતંકના દ્રશ્યો જુઓ. શહેરના મિલન ગેસ્ટ હાઉસ ચોકમાં આંખલા યુદ્ધ જામ્યું. ત્યારે 2 લોકો આંખલાને છોડાવવા માટે લાકડીઓ લઈને પડ્યા હતા પાછળ, જેથી આંખલા ઊભી બજારમાં ભાગવા લાગ્યા. ત્યારે એક આંખલાએ દોડતા એક યુવાનને હવામાં ફંગોળીને જમીન પર પટક્યો, જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચી. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર બેભાન થયો. બીજી તરફ ધોરાજીમાં આંખલા યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું. સોની બજારમાં 2 આંખલાઓ ખાબડી પડ્યા હતા, જેમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો. આંખલા એવા બાખડ્યા કે વેપારીઓ ડરી ગયા અને વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી. સોની બજારમાં 2 આંખલાઓ વચ્ચે 1 કલાક સુધી લડાઈ થતા વાહન ચાલકોમાં અફરાતફરી મચી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.